અરે, ક્યારે એવી પરિસ્થિતિમાં ફસાયા છો કે કોઈ નજીકનો મિત્ર કે સગો અચાનક પૈસા માંગી લે? કેટલી અજીબ લાગે એ ઘડી, ખરું ને? શરમ તો એમને આવવી જોઈએ, પણ સંકોચ આપણને થાય છે. પણ ચિંતા નહીં, આજે આપણે આ ભાવનાત્મક જાળમાંથી બહાર નીકળવા માટે એકદમ મજબૂત અને ક્લિયર કટ રણનીતિ બનાવીશું. ચાલો, આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. આ પ્રાચીન જ્ઞાન છે ને, એ સીધી સમસ્યાના મૂળ પર વાર કરે છે. વાત એવી છે કે જ્યારે આપણે પૈસા ઉધાર આપીએ છીએ ત્યારે ખાલી આપણી રોકડ જ દાવ પર નથી લાગતી, પણ વર્ષોથી બનાવેલા સંબંધો પણ જોખમમાં મુકાઈ જાય છે. તો આ રહી આપણી આજની નાણાકીય સંરક્ષણ વ્યૂહરચના. આ એક એવી ગેમ પ્લાન છે જે આપણને આવી ભાવનાત્મક પરિસ્થિતિઓને એકદમ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે સંભાળવામાં મદદ કરશે. ચાલો, સૌથી પહેલાં તો આખી પરિસ્થિતિ પાછળનું મનોવિજ્ઞાન સમજીએ અને આપણા મગજમાં એક બહુ જ જરૂરી ફેરફાર કરીએ, જે આપણને આખી ગેમમાં કંટ્રોલમાં રાખશે. તો સૌથી મુખ્ય મુદ્દો શું છે? એ કે ખુલ્લા પાકીટની જેમ વિચારવાનું બંધ કરવું પડશે. એના બદલે એક સમજદાર રોકાણકારની જેમ વિચારવાનું શરૂ કરીએ, જે પોતાની મહેનતની કમાણીનું રક્ષણ કરે છે. યાદ રાખજો, આપણી સંપત્તિનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. આપણો પહેલું અને સાચું કહું તો સૌથી શક્તિશાળી હથિયાર બહુ જ સરળ છે. તાત્કાલિક જે ભાવનાત્મક દબાણ આવે છે ને, એનાથી પોતાને દૂર રાખવા. કારણ કે ઉતાવળમાં લીધેલો નિર્ણય મોટાભાગે ખોટો જ હોય છે. આ નંબર 24 બસ આ જ આખી પરિસ્થિતિ પર ફરીથી નિયંત્રણ મેળવવાની ચાવી છે. એ આપણને વિચારવાનો સમય આપે છે અને ભાવનાત્મક દબાણને એકદમ ઓછું કરી દે છે. આ ખાલી એક નંબર નથી, સમજો કે આ આપણી ઢાલ છે. હવે આ વાક્ય પર ધ્યાન આપજો. આ સીધી ના નથી, સમજ્યા? આ તો એક સ્ટ્રેટેજિક ડીલે છે, એક વ્યૂહાત્મક વિલંબ. આનાથી શું થાય? આપણને ખાલી સમય જ નથી મળતો, પણ સામેવાળાની વિનંતી કેટલી સાચી અને કેટલી તાકીદની છે એની પણ પરખ થઈ જાય છે. સારું, તો 24 કલાક વીતી ગયા. હવે શું? હવે આપણું આગલું પગલું છે માહિતી એકઠી કરવાનું, બરાબર? જેમ કોઈ બેંક લોન આપતા પહેલા કરે છે. હવે આપણે બચાવમાંથી હુમલા તરફ આગળ વધી રહ્યા છે. જેવી રીતે આપણે આ પ્રશ્ન પૂછીએ છીએ, જવાબદારીનો બોજ આપણા પરથી સીધો ઉધાર લેનાર પર જતો રહે છે. હવે એમને સાબિત કરવું પડશે કે એમની પાસે પૈસા પાછા ચૂકવવા માટે કોઈ નક્કર પ્લાન છે કે નહીં. અને બસ આ રીતે એક સાચી જરૂરિયાત અને એક સંભવિત છેતરપિંડી વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એમનો જવાબ જ એમના સાચા ઈરાદાઓને છતા કરી દેશે. પણ હા, એવા લોકો પણ હોય છે જે આટલેથી પાછા નથી હટતા. આવા કિસ્સાઓ માટે આપણે થોડી વધુ એડવાન્સ્ડ યુક્તિઓ અપનાવવી પડશે. આ 3 વ્યૂહરચનાઓ છે ને, એ આપણી સંરક્ષણની દિવાલને વધારે મજબૂત બનાવે છે. એનાથી એક સ્પષ્ટ સંદેશ જાય છે કે પૈસા એટલી સહેલાઈથી મળવાના નથી, અને જો મળશે તો શરતો સાથે મળશે. પણ ચાલો એક વાત સ્વીકારીએ, ક્યારેક સંકટ સાચું હોય છે અને પૈસા પાછા આવવાની કોઈ શક્યતા જ નથી હોતી. તો પછી આવા કેસમાં શું કરવું? એના માટે પણ એક સુરક્ષિત અને વધુ માનવતાવાદી રસ્તો છે. ચાલો આ ટેબલને સમજીએ. આ એકદમ સ્માર્ટ પસંદગી છે. જુઓ, 50,000 ઉધાર આપીને સંબંધ અને પૈસા બંને ગુમાવવાનું મોટું જોખમ લેવા કરતાં એમાંથી 5,000 રૂપિયા ભેટ તરીકે આપી દેવા, પાછા લેવાની અપેક્ષા વગર. એમાં શું થશે? નુકસાન ઓછું થશે, જે આપણા કંટ્રોલમાં છે, અને ઉદારતાને કારણે સંબંધ પણ મજબૂત થશે. બંને બચી ગયા. હવે જ્યારે વાત કોઈ ધંધા માટે કે મિલકત માટે, એટલે કે મોટી રકમની હોય, ત્યારે મિત્રતા કે સંબંધોને એક બાજુ મૂકીને નિયમો એકદમ બદલી નાખવા જોઈએ. અહીં ભાવનાઓ માટે કોઈ જગ્યા નથી. આ આપણી અંતિમ કસોટી છે. જે વ્યક્તિના ઈરાદા સાચા અને પ્રમાણિક હશે, તે ક્યારે પણ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરતા ખચકાશે નહીં. અને જો કોઈ ખચકાય, તો સમજી લેજો કે એ એક બહુ મોટો રેડ ફ્લેગ છે. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખજો કે આપણી નાણાકીય સુરક્ષાનું રક્ષણ કરવું એ કોઈ સ્વાર્થીપણું નથી. એ તો આત્મસન્માનની વાત છે અને આપણા પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીનું કામ છે. જે સંબંધ પૈસાના લીધે તૂટી જાય એ ક્યારે સાચો સંબંધ હતો જ નહીં. તો હવે આગલી વખતે જ્યારે કોઈ પૈસા માંગે, ત્યારે પોતાની જાતને આ છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ જરૂર પૂછજો. શું આ સંબંધ ખરેખર મારી આખી જિંદગીની બચત જેટલો મૂલ્યવાન છે? આ એક જ વિચાર ભવિષ્યના નિર્ણયો લેવામાં સાચો રસ્તો બતાવશે.